નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે જે ચોમાસુ પાકની અંદર જે જૂની અને જાણીતી જે જી20 મગફળી છે, જી20, એટલે કે આપણે જે ઘણા વર્ષોથી આપણે જે એનું વાવેતર કરતા આવતા હતા અને હવે એ મગફળીનું વાવેતર ઓછું થતું જાય છે અને બીજી મગફળી તરફ બધા ખેડૂત વળતા જાય છે. તો એનું કારણ શું છે મિત્રો? તો કે જે જી20 મગફળી છે એ ઘણો સમયથી આપણી જમીનોની અંદર વાવેતર થાય છે. અને હવે એમાં કહેવત છે ને કે આપણે વરસ કે 2 વરસ એક ને એક બિયારણ વાવતા હોય અને પછી આપણે પડા ફેર કરતા હોય છે કે આપણે કાળી માટીવાળી જમીનમાં વાવતા હોય તો આપણે લાલ માટીવાળીની લઈએ અથવા તો બીજા ગામથી કોઈ પણ બિયારણ મગાવતા હોય છે અવર એટલે કે પડા ફેર કરતા હોય છે. પણ હવે મિત્રો, પડા ફેર કરવા છતાંય પણ મગફળીની અંદર ઉત્પાદન ઘટતું જાય છે. એની અંદર પણ મિત્રો ઘણા કારણો હોય છે. જી20 મગફળી ઉત્પાદન નથી આપતી એનું કારણ પણ આપણે જોતા એવું લાગે છે કે આપણા જમીનની અંદર પોષક તત્વોની ઉણપ. એક તો આપણે જે ઢોર રાખવાના ઓછા કરી નાખ્યા છે એટલે છાણિયું ખાતર પૂરતું ન મળતું હોય. પછી રાસાયણિક ખાતરોની અંદર ઝાઝા ભાગે ડુપ્લિકેટ ખાતરો જોવા મળતા હોય છે. એટલે ડુપ્લિકેટ ખાતરો આવી જતા હોય એનાથી પણ ઘટતા પોષક તત્વો પૂરા ન થતા હોય એટલે પાયાના ખાતરો ન સારા મળતા હોય એવી પણ તકલીફો થાય છે. પછી વરસાદ વધઘટ જોવા મળે છે, વાતાવરણ ચેન્જ થતા જાય છે અને વાતાવરણ ચેન્જ થવાની સામે પછી અલગ અલગ નવા નવા રોગ ઉત્પન્ન થતા જાય છે. પછી મિત્રો, સફેદ અને કાળી ફૂગનું પ્રમાણ વધતું જાય છે. આબોહવાનું પ્રમાણ હોય ત્યારે પણ આવી તકલીફ થતી હોય છે. તો જી20 મગફળી નથી થવાનું કારણ શું? તો કે જે અમુક જમીન ગરમાવ જમીન હોય છે એવી જમીનોની અંદર પણ આવા પ્રશ્નો આવતા હોય. પછી ઉનાળુ પિયત કરતા હોય એવા પડાની અંદર પણ આવા પ્રશ્નો આવતા હોય, ઉત્પાદન ઓછું મળે છે. પણ ખેડૂત મિત્રો, એનું સોલ્યુશન કાઢવા માટે થઈને આપણે જે જી20 મગફળી જે ઠંડા પડા હોય એવા ખેડૂતોને તો કોઈ જાતની તકલીફ નથી, સફેદ કાળી ફૂગ નથી આવતી અને બે ઉત્પાદન લેતા હોય એવા ખેડૂતોને તો મગફળી ઝાઝું ઉત્પાદન આપે છે જી20 મગફળી. પણ જે લાલ માટીવાળી જમીન હોય, આંધાવાળા પડા હોય એવા ખેતરોની અંદર જે જી20 મગફળી છે એની અંદર આવા પ્રશ્નો બનતા હોય છે. મિત્રો, તમે જે રાસાયણિક ખાતરો વાપરો છો એમાં રાસાયણિક ખાતરનો દર તમે 2-5 કિલો ઘટાડી અને એની જગ્યાએ તમે બેક્ટેરિયા બીજનું પ્રમાણ રાખો, એને ઘટતા પોષક તત્વો આપો તો એનાથી તમને સારું રિઝલ્ટ મળશે અને એનાથી ઉત્પાદન પણ સારું લઈ શકશો. અને છતાં પણ જો તમને એવું લાગતું હોય કે જી20 મગફળી આપણે ઘણા વર્ષથી વાવીએ છીએ અને જી20 મગફળીની અંદર ઉત્પાદન ઓછું મળે છે, તો તમે ટૂંકી મુદતવાળી મગફળી 90 થી 100 દિવસે પાકતી જાતો જે કંઈ હોય એ 37 નંબર છે, 39 નંબર છે, પછી એક કે 41 નંબરની મગફળી આવે છે બઠડી. આવી મગફળીના જો તમે વાવેતર કરો ને તો એની અંદર તમે ઓછા ખર્ચે ઉત્પાદન લઈ શકો. એટલે જી20 મગફળી આ પ્રશ્નો તમને જો મૂંઝવતા પ્રશ્નો જો જણાતા હોય તો જી20 મગફળી ન વાવો ને તો એની જગ્યાએ તમે આ મગફળીના વાવેતર કરી શકો મિત્રો. તો આ હતી જી20 મગફળી વિશેની માહિતી. અને હવે મિત્રો, આ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે જી32 મગફળીનું આપણે વાત કરવાના છે. અને જી20 મગફળી તમને જો પસંદ હોય અને જી20 મગફળીની અંદર મિત્રો આવા પ્રશ્નો તમને સતાવતા હોય તો જી22 છે અને જી45 છે. જી45 પણ જી20 કરતાં પણ ઉત્પાદન સારું આપે છે, એટલે મિત્રો એ પણ વાવી શકો. એટલે કે જે આપણે ટૂંકી મુદતવાળી ન વાવવી હોય ને જે આપણે શિયાળુ પિત્ત લેટ કરતા હોય અને એની અંદર વચ્ચે